હિંમતનગર પાલિકાની યોજવામાં આવી છેલ્લી સામાન્ય સભા હવે શરૂ થશે વહીવટદાર શાસન। રાજ્ય સરકારની સ્થાનિક સ્વરાજ્યને લઈને સત્તાની ખુરશીની મુદત પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે હવે આવનારા સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓને લઈને ફરીવાર સત્તાની ખુરશી પર બેસવા માટે રાજકીય પક્ષ અને અપક્ષના ઉમેદવાર ચૂંટણીનું જાહેરનામું ક્યારે પ્રસિદ્ધ થશે એની રાહ જોઈને બેસી રહ્યા છે। પણ ચૂંટણી આયોગ દ્વારા કોઈ ચૂંટણીને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું નથી, પણ ફક્ત બેઠક પ્રમાણે ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે। પ્રાપ્ત માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સહિત ઈડર, હિંમતનગર, પ્રાંતિજ અને ખેડબ્રહ્મામાં નગરપાલિકાની ચૂંટણીઓને લઈ અહીંયા પણ ઉમેદવાર પણ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે કે ચૂંટણીનું જાહેરનામું ક્યારે પ્રસિદ્ધ થશે। આ નગરપાલિકામાં વહીવટી શાસન લાગુ કરી દેવામાં આવ્યું છે, જેમાં આ શાસનની શરૂઆત જિલ્લાના ઈડર નગરપાલિકાથી કરવામાં આવ્યું હોવાનું જાણવા મળવા પામી રહ્યું છે, કારણ કે ઈડર નગરપાલિકામાં અગાઉથી વહીવટદાર તરીકે તાલુકા મામલતદાર પૂજા જોશીની નિમણૂક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ છે। આ બાદ બીજી પાલિકાઓમાં વહીવટદારની નિમણૂક સાથે શાસન લાગુ કરવામાં આવી રહ્યા છે, ત્યારે જિલ્લાના મુખ્ય મથક એવા હિંમતનગર પાલિકાની આજે તારીખ 12 ને ગુરુવારના રોજ છેલ્લી સામાન્ય સભા યોજવામાં આવી હતી, જેમાં પ્રમુખ અને કારોબારી સમિતિ સભ્યો અને કોર્પોરેટર ઉપસ્થિત રહ્યા હતા અને આ મીટિંગ બાદ રાજ્ય સરકારના ચૂંટણી આયોગ દ્વારા તારીખ 17 ને મંગળવારે વહીવટી શાસન લાગુ કરી દેવામાં આવશે। રિપોર્ટર જનક જાદવ, સાબરકાંઠા।